કઈ ના કઈ આટા મારવા કે ફરવા નહીં જતો હું ના હું લેવા જાવ તો હું લેવા જાવ સુરત આવવાની હે હા તે તમે ખાઈ લો ને બસ માં ખાવાય નહીં કેમ કા મમ્મી હા જાવું ને જવું જ પડશે ને આપણે જાવીને હાલે એમ નથી અમે લેવા નીકળે તમારે કેટલું મોડું અમારે નહીં બસ ને હાલવું ને બસ તે હાલવી જોવે ને ખાવાની આ શું આમ ન હોય હાવ ભૈજાન પકોડા જે ઠેલા બોલાય કાઢવાના મેં તો ખાઈ લીધું ભૂખ તમને લાગી રહી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ તમને હે ને બધાને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ આમ તો કાલની ખબર પડી જશે કાલના વિડીયોમાં મેં કીધું હોય એટલે તો ભાઈ અત્યારે હે ને હાંસકોની વાઠે વ્લોગ શરૂ કર્યો છે અને ભાઈ ચકલા બોલે ને મસ્ત મસ્ત નાળિયેરું માથે જો સામે જો શાંતિથી સાંભળતા હોય ને બહુ મજા આવે તો ભાઈ જો ને આપણે તો રેડી થઈ ગયેલા છે જવા માટે આને આવવાનું છે આને હાલો હાલો મારે આવું રે નહીં ને મારે આવવાનું હે અવિનાશ રે નહીં ને મજા નહીં ને એટલે નકર મારે આવવાનું હતું વાહ હું આવ્યો તો રેત નહીં હા એ રેતની આવત હતી અત્યારે તો ભાઈ જો લુગડા ધોવા મળી છે ઠેલી ને એવું બધું કાં લુગડા ને એવું ફરું ને તમે તૈયાર થઈ ગયા હા તો કેવા આવવાનું હાંસકોટનું હા 5 વાગ્યે અહીંથી નીકળવાનું છે સુરત ઓન ધ વે સુરત મજા આવશે ઘણા બધા આવવાના છે મામા મામી ને આશુની 2 જણા આવવાના છે પછી ઘણા બધા આવવાના છે ભાઈ તો ત્યાં તો આપણે ત્યાં જાઉં ને ત્યાં તો આપણે વ્લોગ નહીં શૂટ કરીએ કારણ કે ના આપણે એવા કામે જઈએ એટલે ના વ્લોગ ન શૂટ કરાય અહીંથી આપણે સુરત જાઉં ત્યાં સુધીનો વ્લોગ બનાવીશું પછી નાથી કંઈક જો 1-2 દી રોકાવાનું થાય તો ના કંઈક આટા મારશું સુરતમાં કા આટા મારશે હે અવિનાશ ને મજા આવે ને તો હું આવત જ ત્યારે આટા મારવા હા રખડવા એ તો રખડાવ હું ને રખડાવો તું જ છો રાવા દે હા એ હું તો કઈ ના કઈ આટા મારવા કે ફરવા નહીં જતો હું ના હું લેવા જાવ એ તો હું લેવા જાવ હું લેવા જાવ કારેજમાં હા ઉત્તર કર્યા કે આમ અથવા કારેજ કે દાડો કે બધું કે તો અમે ત્યાં જઈએ છીએ ભાઈ તો આ સાંજે નીકળવાના સહી અત્યારે તો હવે હાંસકોટનો સમય થઈ ગયો હવે થોડીક વાર હે ખાઈ પીને પછી નીકળવાનું હોય અહીંથી પછી કાંઈ ઉપાધિ નહીં ને એમ કાં મને આવું એમ ઘણું થાય પણ શું કરું અવિનાશની મજા નહીં હા નકર તો આવત જ હા ભાઈ આવત જ હતી અવિનાશને પાછું છે ને ભાઈ મજા હાવ બગડી જાય હમણાં શરદીને એવું ફૂલ થઈ ગયેલું હોય કે તો નથી લઈ જતા એને લઈ જતા કાંઈ અવિનાશને ન લઈ જતા કોઈ ન લઈ જતા તો હવે ભાઈ થોડીક વાર રહી પછી જવાની તૈયારી કરી તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે અમારે સુરત જવાની તૈયારી હવે થઈ ગઈ છે અને જો આવી જાય અમે જો મામાની બધા બેઠા છે એ બધા રેડી થઈ ગયા છે અને અમારે આવું ભાઈ છે ને એ ખુરશી માથે છે એ રે વાહ એવું આવું આમ તો મારે સમજો અહીં મારે સમજો તો એક વાર આમ જો તાર સુરત આવવાનું છે હે અમારે સમજો ને ક્યાં તો લઈ જાય સુરત આવવાનું છે હે હા આવું તારે ભાઈ બધી વાળી જો ને તે હેઠે બધો પાછો ખાઈ અને હે ને ભાઈ જમવાનું છે અત્યારે કેટલા વાગ્યા ખબર ઘડિયા રહી નહીં હા ઓલા આપણને ભાઈ 4-5 હે ને ભાઈ 15 મિનિટની વાર છે એટલા વાગી જાય અને આગળ છે ને ભાઈ ખાવાનું છે જમવાનું જો આપી દીધું એમ જો સેવ ટમેટાનું શાક છે કેટલું બધું આપ્યું હતું તમે સંભારો છે અને મસ્ત ગરમા ગરમ રોટલા છે ભાઈ અત્યારે હું ખાઈ લઈ કે તો પછી ઉપાધિની બસમાં બીજું કાંઈ ખાવું નહીં ને એમ કારણ કે પછી એમાં ભૂખ લાગે રાતે એમ કરતા હે ને અત્યારે થોડું થોડું ખાતા રહીએ કે તો પછી ઉપાધિ ન રહે સવાર સુધી પૂગી રહી એમ તો બધા મામાની બધા આવી ગયેલા છે અહીંયા આપવા મળી છે જમવાનું હા સેવ ટમેટાનું શાક કર્યું હા તે તમે ખાઈ લો ને બસમાં ના ખાવાય નહીં કેમ હે કેમ બસમાં ના શું ખાવું એમ થાય ના ભાવે નહીં આપણે શાક ને રોટલો ભાવે બીજું કઈ વધારે ભાવે ને મને તો યાર બહાર ખાવાનું બહુ ભાવે બસ બહાર બહુ ભાવે તો બહાર ખાઈ લેવા જાવ હું બહાર ખાઈ નારા ના આવે ખાતા જાવ જો ભાઈ સ્પેશિયલ શાક બન્યું મેં હાટું સેવ ટમેટાનું સંભારો ને એવું છે રોટલા છે જમવાનું આપી દે આગળ બધાને ભાઈ હાલો ખાઈ લઈએ તો ફેમિલી છે ને જો આપણે લાડવાની માટલી બનાવી એ પણ લઈ લીધી છે અને આપણે પણ મસ્ત રેડી થઈ ગયા છે ભાઈ જો આજ કંઈક ગોતે છે તૈયારી હાલે કે તૈયારી હાલે હાલો હું તો તૈયાર થઈ ગયો ભાઈ મસ્ત મસ્ત હાલો સાંજે તમારે વાટે હતા તો હાલો તે હાલો હે તરાવા ને
હા ભાઈ લઈ રહ્યો હતો મારે તો ભાઈ હવે તો હે ને ફૂલ તૈયારી થઈ ગઈ છે આવે નહીં આગળ તો ફેમિલી આપણી બેગ જો અહીંયા રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને એક થેલી અહીંયા છે ભાઈ આ બે થેલી લઈને જવાનું છે કા મમ્મી હા જાવું ને જવું જ પડશે ને આપણે જ્યાં આવીને હાલે એમ નથી હા નકર તો ન જાય તો એમ થાય કે ન જાય તો હાલશે પણ નહીં હાલે એમ હા એમ સાચી વાત છે એટલે જવું પડે એમ જ છે ભાઈ તો હવે નીકળીએ તો મામાની ઈથી બેઠા સામે હાલો સંત હાલો 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 મૂકી દો હાલો હાલે હાલો હાલો તને લઈને જવાનું હારો હાલો તો ભાઈ આપણે ગાડી અહીંયા આવી જઈએ કમ્પ્લીટ બે હવે હે ને ભાઈ ફટાફટ નીકળીએ રોહિંશા આવવાનું છે નાથી બસમાં બેસવાની અશોકની ના મોં આવી જાય મોંથી નીકળે છે તો ફટાફટ હે ને ભાઈ રોહિંશા પૂગી જાય તો ફાઇનલી હે ને ભાઈ આપણે અત્યારે પહોંચી જશે રોહિંશા અહીંયા ઊભું રહેવાનું છે અશોકની આવે ભાઈ બસમાં બેસી જાય કમ્પ્લીટ તો એ હવે નીકળી જાય ભાદરો પૂગ્યા એમ કહે છે આ ભાઈ તો પાણીની બોટલ મગાવી લીધી છે હા જોયે જ છે ને તો પાણીની બોટલ મગાવી લીધી છે આ બધું શાંતિની બેઠા હાલો ને લઈ આવો ને રોહિત ને આવું હા એ વાત હશે તો સરકારી રહી આમાં બેસી રહી હા એમ હા એમ સુરત પૂગવા જોઈએ મતલબમાં તો હવે તો ભાઈ અશોકની આવે છે તો બસમાં તો કમ્પ્લીટ બેસી ગયેલા છે તો હવે આપણે અહીંથી બેસવાનું છે તો એની વાટે ઊભા રહી કરી તો ફાઇનલી હે આપણે બસમાં બેસી જશે આપણી બસ આવી જઈએ કમ્પ્લીટ અને બેસી જાય અહીંયા તો મહેમાન આવી જાય હોય તો અમી કેવાય હા સાચી વાત છે એવડા બસ બુક કરી ભાઈ આખી એટલે અમી મહેમાન છે બહુ વહેલા નીકળી જાવ કાંઈ ને અમે 1 કલાકથી બેઠા વાટે હા તો કેટલી અડધી કલાક જેવા વાટે બેઠા થઈ એક બે ભાઈ આવે ને આગળથી તો વાટે ઊભા છે અને 10-12 જણા થઈ બધે જવા વાળા અહીંથી બધા થઈ હાલો અમને સુરત દેખાડજો તમે આટા મારી ગયેલા છો ને સુરતમાં હા એટલે કહો વાંધો નહીં હારો હાલો ભાઈ તો આપણે સુરતમાં રહેવા વાળાને હારે લઈ લીધા હવે જઈશું તો ભાઈ અત્યારે પહોંચી જશે ભાવનગર અને ભાઈ ટ્રાફિક છે ફૂલ ફૂલ અને ટ્રાફિકમાં હલવાના છે હવે અત્યારે ટ્રાફિક હોય જ ત્યાં ભાઈ બહુ કેટલી ટ્રાફિક કેમ આવી છે હાલવાની ગલી નથી તમારે ક્યાં હાલવું હતી અમારે નહીં બસ ને હાલવું ને બસ તે હાલવી જોવે ને 1 કલાકથી તો ઊભા હા 1 કલાક ભાઈ એક સર્કલ વટવામાં છે ને 1 કલાક જેટલો ટાઈમ અડધી પોણી કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી એને ભાઈ સર્કલ ખાલી ન થતું ભાવનગરમાં ભાઈ ફૂલ અત્યારે છે ને ફૂલ ટ્રાફિક થાય બસ છે ને ભાઈ બસમાં બેસી જાય અંદર અશોક અહીં હોઈ ગયા કાંઈ શું થાકી ગયા હા અને અમે છે ને ભાઈ 10-11 જણા છીએ 4 સોફા બુક કરેલા છે તો ભાઈ અંદર અલગ અલગ છે મામીને અહીં બાજુનો સોફો એમાં છે મામાની ઉપર છે અમે બધા અહીંયા છીએ અશોક અહીંયા છે કાંઈ છો હા જો ભાઈ હું તો આવ્યા હવે એ માચેલો સોફો હોય ને એ ખાલી છે કોઈ આવે નહીં કે તો એમાં હું હોય એના બધા આપણા જેટલા ખાલી હોય એટલા હા હા જો બસો વાળા આમ જો અડાડી દે આમ જો આમ કેટલી ટ્રાફિક ભાઈ એક સર્કલ વટવામાં ઘણી બધી વાર લાગી ગઈ હવે હે ને ભાઈ ભાવનગર છે ને ત્યાં સુધી છે ને આમનામ જ રહેવાનું તો ભાઈ હવે ને બસમાં જવા આમ જો આશો આમ ન હોય કઈ ભૂખ ઘેરે લઈને આવ્યા આમ જોવો તો મમ્મી અહીંયા શરૂ કર્યું બસમાં જો અમે તો ખાઈ ખાઈને બી આવ્યા એટલે કઈ ઉપાધિ નહીં તાર ખાવા ને કે કેમ તો હે ને બસની અંદર એને ભાઈ જમવાનું શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ બધી વસ્તુ આપી દીધી છે ખાવાની આ શું આમ ન હોય હાવ વાહ વાહ ખાલી ખોટું તો ભાઈ ઘરેલી રોટલી ને શાક ને બનાવીને લેતા આવ્યા હતા અને જો હવે બસમાં જમવા મીડા છે અમે 12 વાગ્યાના વી આવેલા હતા તમને ભૂખ ન લાગી 12 વાગ્યાના આવેલા હતા 4 વાગે નતા આવ્યા મામી ને અમે તો ખાઈને આવ્યા કા મામી તમે ભલે હા અમે ખાધા વગી ના આવ્યા ને હા તે ખાઈ લો
તો ભાઈ હવે ને થોડુંક સુરત આગળ રૂહે ત્યારે ત્યાં બસ રોકાણી છે અમારી વોલ્ટ કર્યો છે અને ભૂખ લાગી છે બધાને તો હે ને ભાઈ નાસ્તો મગાવી લીધો છે જો સમોસા ને એવું છે કાં શું હા ભૂખ લાગે છે ખાઈ લેવું હા થોડો નાસ્તો કરી લઈએ આ શું ને ભૂખ લાગી છે એટલે મેં તો ખાઈ લીધું ભૂખ તમને લાગી રહી અમે ભૂખા છેલ્લા હતા મને તો ખબર જ નથી કે આ એક વગાડ છે જો ભાઈ જો નાસ્તો મગાવી લીધો છે આ ભાઈ બંધ એથી બેસી જાય હા જો ભાઈ બધા નાસ્તો કરવા બેસી જાય નાસ્તો કરી લઈએ સોડા પીવા હા તમને સોડા ને એવું જ ભાવશે સોડા ને સમોસા ભજીયા ને એવું ખાવાનું હોય હા ખબર પડી ગયું કે નહીં એટલે તો ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો અને હવે એ છે પાછા બસમાં અને હવે કાંઈ છે તો બધા હુવા મીડા છે ઓય સુઈ જાવ હું એને ઊંઘ નહીં આવતી જો હવે હે ને અમે ઘડીક વાર સુઈ જઈએ હવે બધા હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય